મિત્રો, નવરાત્રી પહેલા ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ. માતા દુર્ગા તમારા ઘરની બધી જ પરેશાનીઓને એક પળમાં દૂર કરશે અને માતા દુર્ગા તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બનાવી રાખશે. મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રીનું આગવું મહત્વ છે. દર વર્ષે શારદીય નવરાત્રીનો તહેવાર આસો સુદની એકમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના 9 અવતારોની પૂજા કરે છે. જો તમે માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ 10 દિવસ પહેલા જ કેટલીક શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવજો. કહેવાય છે કે આ વસ્તુઓને ઘરે લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે, જેનાથી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓનો અંત આવે છે અને માતા દુર્ગા તમારા ઘરના ધન અને અન્નના ભંડારો ભરી દે છે. ચાલો જાણીએ, નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે પહેલા નવરાત્રીનો સમય અને કલશ સ્થાપનાનું મુહૂર્ત પણ જાણી લઈએ. મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12:19 વાગ્યાથી શરૂ થઈને 4 ઓક્ટોબરના રોજ સવારે 2:58 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024 ગુરુવારથી શરૂ થશે. શારદીય નવરાત્રી 12 ઓક્ટોબર 2024 શનિવારના રોજ સમાપ્ત થશે. મિત્રો, આ વિડિયો અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી આ વિડિયોને તમારા સગા સંબંધીઓને શેર કરજો. વિડિયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ શુભ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ નવરાત્રી પહેલા ખરીદવી અત્યંત જરૂરી છે. તેથી વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં જય માં અંબે જરૂરથી લખજો. તો મિત્રો, હવે જાણીએ શારદીય નવરાત્રી પહેલા કઈ વસ્તુઓ છે જે ઘરે લાવવી જ જોઈએ. મિત્રો, સૌથી મુખ્ય વસ્તુ આપણે વિડિયોમાં અંતે જાણીશું, તેથી વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. 1. દુર્ગા માતાની મૂર્તિ. મિત્રો, આ વખતે શારદીય નવરાત્રી આવતા પહેલા જ માં દુર્ગા માતાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો. આમ કરવાથી દેવી ભગવતી તમારા પર આશીર્વાદ વરસાવશે. તેની સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. એટલા માટે શારદીય નવરાત્રી પહેલા અથવા તો તે સમય દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જ જોઈએ. 2. કળશ. મિત્રો, શાસ્ત્રોમાં કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રી પહેલા જ કળશને ખરીદીને ઘરે લાવવો જોઈએ. 3. નવરાત્રી પહેલા ઘરે માટલું અવશ્ય લાવજો. માટલાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રી પહેલા જ ઘરમાં માટલું લાવવું જોઈએ. જો તમે શારદીય નવરાત્રી દરમિયાન માટલાને ઘરમાં લાવશો તો પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. 4. લાલ, પીળી કે ગુલાબી ચૂંદડી અથવા સાડી. શારદીય નવરાત્રી પહેલા લાલ, પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચૂંદડી ચોક્કસથી ખરીદી લેજો. આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રી પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ, પીળી અથવા ગુલાબી ચૂંદડી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે. 5. ઘરે શંખ લાવો. મિત્રો, શારદીય નવરાત્રી પહેલા અથવા તો તે સમય દરમિયાન ઘરમાં શંખ લાવવો જોઈએ. શંખને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માં દુર્ગાના આ 9 દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે.
6. તુલસીને ઘરે લાવો. મિત્રો, તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુ દોષ 5 દૂર થાય છે. ત્યાં કોઈ ખરાબ નજર પણ નથી લાગતી. આવી સ્થિતિમાં નવરાત્રી પહેલા જ તુલસી ખરીદીને ઘરે લાવવી જોઈએ. તેમજ નવરાત્રી દરમિયાન પણ ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે. 7. દુર્ગા માતાનું વિસા યંત્ર. મિત્રો, નવરાત્રી પહેલા તમારે દુર્ગા માતાનું વિસા યંત્ર ખરીદવું જોઈએ અને તમારા ઘરે લાવવું જ જોઈએ. આ યંત્રમાં માતા કાલી, માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે. જો તમે આ યંત્ર ખરીદીને ઘરે નહીં પડે, આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે. એવું માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેની સાથે દુર્ગા માતાની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે. 8. લાલ ચંદનની માળા. મિત્રો, શારદીય નવરાત્રી પહેલા અથવા તો તે સમય દરમિયાન લાલ ચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ. લાલ ચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે. તેનાથી તમારી ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. 9. નવરાત્રીમાં ઘરે ચાંદી લાવો. નવરાત્રી દરમિયાન ઘરમાં ચાંદી લાવવી પણ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત નથી થતી, પરંતુ રોગ પેદા કરતા દોષોનો પણ નાશ થવા લાગે છે. 10. પતાકા અથવા ધ્વજ. શારદીય નવરાત્રી પહેલા જ તમારે લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદી લેવો જોઈએ. આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ પછી 9મીના દિવસે તે ધ્વજ માતાના મંદિરના ઘુમ્મટમાં લગાવવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.